બજારે આપણે પૂરા આદિવાસી ભાઈ આપવાના 9 ઓગસ્ટ પૂરો મનાવવું હે ને સોરન માં પેલો જ કરી જો તમારા સોર સમજાઈ દેજો હરુભાઈ ભાઈ ગાડી લઈને ભૂમાવે નહીં છેમલા ખાસ કરીને તો તાર સોરાન ગાડી લાવજો ઈ તો હલાવી દે ગાડી પાછી એવી ગાડી આપણે ગામમાં ચૂકતી જ नहीं देखा कि सब सुरो ही की सब सोरो હી ગયું પલાકને એવી ગાડી મારો જ છે ને મેમર સાહેબ આહે ને ઈ અબ્બર બી દેવાન તબે પૈન આપજો એને દેવાન તબાનું હરમની પુમરી જાય પેલો તાની એને હરતી કુમરી ક્યું હત્તા આદિવાસી ભાઈ બજારે જવું હોય 9 ઓગસ્ટ સહી ઢંગથી મનાવવું હોય એમ નહીં કે આપણે સોરો ને તમે ગાડી લઈ આવી હેવી ગાડી વાળા શું કરે ગાડી એમ કરાવે ને એમ કરાવે આપણું નામ સમાજનું ખરાબ થાય એટલે તમને પેલો કરી છે આપણે સોરાને સમજાવી દીજો 9 ઓગસ્ટ દાડે સીધે ઘેર આવી જઈએ આપણે આદિવાસી મેન તહેવાર 9 ઓગસ્ટ કોને બીજી પબ્લિક એમ નહીં કહે કે આ શું કરી રહી છે આપણે આદિવાસી તહેવાર સહી ઢંગસર મનાવવો હોય મનાવીને પાછો ઘેર આવી જવું હોય ઠીક છે ખાસ કરીને હંજામાં તાર સોરાન કહું મેમર સાહેબ તમે હંજુ હા હંજાન સોરો કઈ રટોળે એમ ગાડી કરાવી ને એમ કરાવી હવારે મોટી સોરાન તૈયાર કરી દે ફોન માં તો વાત કરી હા આપણે પેલી રેલીમાં જવું ને જવું ગાડી લઈને જ મારવા હંજુ હે કે એને સોરાન ગાડી લેવી લી પેલી ઊંચી સીટ વાળી તો બેરી બેન દોડાવે સોરાની એમ જ કરે પેલી ગાડી પેલી કાઈ ઘોડાવાળી કે હું કઈ અને ગાડી નું નામ હે હા કઈ લે પેલો વાહે આદમી ઓછો બહી રહી એ ગાડી થઈ ગઈ સોરો દેખાતી કઈક ગાડી લપજી બજારે આપણે પૂરા આદિવાસી ભાઈ આપવાના 9 ઓગસ્ટ પૂરો મનાવવું હે ને સોરન માં પેલો જ કરી જો તમારા સોર સમજાઈ દેજો હરુભાઈ ભાઈ ગાડી લઈને ભૂમાવે નહીં સોરા શું કરે હરુભાઈ ભાઈ ગાડી ગુમાવે ને આપણે 9 ઓગસ્ટ દાડે મન એમ કહે કે આ 9 ઓગસ્ટ દાડે આના તહેવાર મનાવે કે યા શું કરે એમ મજા લી એટલે 9 ઓગસ્ટ આપણે દાડો હે આદિવાસી નો સમાજ નો એ દાડો આપણે વ્યવસ્થિત આપણે 9 ઓગસ્ટ નો મનાવવો હે ને સીધા ઘેર આપવું હે સોર સમજાવી દો પેલો જ કરી જો એમ નહીં કે ફલાણા ગામના આદમી એમ કઈ તમારા ગામના એવા સોરા હે એવા હે ને એમ સોરો કરી એમ શિકાયત કોઈ આપી નહીં તમારે પેલો કરી જો ઠીક છે સોરન ખાસ કરીને સમજાવી દીજો કેમ કે આજકાલ વાળા સોર શું કરે ગાડી લઈને ભમાવે આનામાં જ પ્રોબ્લેમ આવે ખાસ કરીને ખેમલાન થોડું જ કરે હા આપણે 9 ઓગસ્ટ આપણે સહી ઢંગથી મનાવવો હોય કોને મને કેમ નહીં કેવું જોઈએ આ શું કરે છે મને પતો પડવું જોઈએ કે આદિવાસી દિવસ શું કહેવાય 9 ઓગસ્ટ શું કહેવાય આદિવાસી દિવસ શું કહેવાય બીજે મનકમ ખબર પડવું જોઈએ કે આના આદિવાસી આ તહેવાર આપજો તે અહીંયા આનંદ પૂરી પબ્લિક મનાવી રહી છે જોશ થઈ ગઈ એમ નહીં કે ગાડી લઈને તમે એમ દોડો હો ને એમ દોડો હોય એ ગાડા ટાઈપ નહીં કરવું હોય ઠીક છે મુદ્દા में है કે કાલ નું કેવી જ નહીં પણ એ હે કે કઈક માદો પધારો બાજો પધારો તો રૂપાભાઈ પછી મીટિંગ માં શું વાત કીધી આ મેમ્બર સાહેબ ની બધાને આવી વાત કર્યો કે આપણે 9 તારીખ 9 ઓગસ્ટ હે હા હવે આપણે જાવું હોય હા જવું પડે તો આપણે સાલ વેચે ગોળો આપણે દાડો હવે આદિવાસી નો હા એક દોડો જઈએ આપણે ભેગા થઈને 9 તારીખ એમ રહી એવા 9 તારીખ ઠીક છે સોરો શું કરે આપણે તો મોટી ગાડી પર એકો કે કુલજર માં જતા રહો આપણે સોરો શું કરે ગાડી લઈ લઈને ઘુમાવે આદિવાસી દિવસ દાડો નકમ હે બહારી નકલે આપણે સોરો એમ જ કેવું કે સમજાઈ દે આપણે સોરો કે ગાડી એમને ઘુમાવે તે હજાર ગાડી ઘુમાવે હું કોઈ હમણો તે ગાડી વાળી વાત આપજી તે જો કાલે હું બે ડુંગરામાં વાકર સરતો હતો એક મેમ્બર સાહેબ સોરો ને એક તારો સોરો પેલી ઊંચી સ્વીટી વાળી ગાડી હતી બે કાળી ને ગાડી એમ કરાવતા હતા મારા સામાન્ય તમે મીટિંગ કરો અહીંયા ઘેર થબાડો નહીં તમારા વતી ને બીજે ઘેર પેલા બાજવા હેણી જાવ બે જણા તો ગાડી કરે કે માર સોરો કેટલો હીધો મોજાણો માર સોરો કની ગાડી ની માર કની ગાડી ની તો કે એટલી મોટી ગાડી મોટી સીટ વાળી ગાડી ની સોરો તાર ગાડી ની કરાવતો તો હા એક વાત કહો તમાર સોરાન કેટલા ગીરી જાય તમને ખબર હે ગાડી લઈને તમે ખબર નહીં પડવા દે એમ નકળી જાય ગાડી લઈને ગાડી એમ ઘુમાવે ને એમ રાઇડિંગ કરે ને એ ભાઈ તમારી જો નહીં ખરાબ ઠીક છે ગામના મેમ્બરો આગળ લઈને આવીને એમ દાદાગીરી કરે ને તમાર સોરા ગાડી એમ ચલાવે તમને ખબર હે તાર સોરો કેવો ગાડી ચલાવે માર સોરો ગાડી રાજરંગી ચલાવે હીધી વાટી જાય વાટી પાડી આવે માર સોરો વાટી પડવા જાય એટલે કામે જાય મેમ્બર સાહેબ મુચ્ચાન સુરો ને એવા લાવે રાત હોરોવે મહી અરે મો સબ જાણો ઠેકે રે ઠેકા નકળી જાવ કે બાપ બેટો ગાડી પેલો બાપ બેટો એમ કરે એમ ગાડી ઘુમા યો ટાઈટ ફૂલ ઓકે ને વાતે કરે મોટી હા ભાઈ ને ગાડી વા એમ કરે ને એમ કરી યા
તમારા છોરા તાજા થોડા તમારા છોરા એમ જ કરે. રવા દે હેડ એવી વાતે કરે. તો બોલે ને કે મેમ્બર સાહેબ નું વાત કરું, અમારી બેન હું વાત કરવી એની રીતે મેમ્બર સાહેબ વાત કરી કરો. દો કરી દો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મેમ્બર સાહેબ હવે તમે તમારી રીતે ડરો હવે તમે કો કામ થાય કે મને કોઈ કહેવાય નહીં યાર. અરે ગાડો થઈ ગયો હું આણા વાહે ઈ આદમી હે કે આણા ગામને પત્તાર કરી નાખતી, ઇજ્જત ના કાંગડા કરી નાખતી. આણે સોરો બે આપણે પૂરું ગામ રંડા ફંડા કરી નાખ્યું સાહેબ. અરે એક નંબર બેવડે બાપ ને બેટો દારૂડી થી ઠેકેસ રહી ને આણા ગામને માસરી નાખી. આપણે બે કેટલા ગામમાં મીટિંગ માં ગયા, આપણું જ ગામનું નામ પડે, નામ ઈસ પડે. 20 પડે. એક તમારા ગામનો આદમી બાપ ને બેટો બે ઓછી ગાડી લઈને ફરે ઠેકો માટે બિયર ગુમાવે પછી એમ કઈ એટલે માર તે વિશે રહે કે બાપ બેટા ને બે ગામ બંડેસ મિલ. તમે કોણ બીજા વાત કરા કેમ કે ખબર છે તમને? ઠીક है અમાર વાત થઈ ગઈ પૂરી. ઠીક है તો માર ગામ में नहीं रुकते ને મેમ્બર સાહેબ આહે ને યુ અબ્બર બી દેવાન તબે પૈન અબજો એને દેવાન તબા નો હરમલી પુમળી જાય પેલો. તાને એને હરતી કુમળી ક્યું એ પીતો હે તે અરે તો મારી વાત સાંભળ મેમ્બરો ગામનો મારી વાત સાંભળ. દેવાન દવા નામ દીધું. ઠીક है હા ઠેકો બંધ થઈ જાય તો કરે બાપ બેટા ધાબે છે આપણે દેવાકાંત આવે. ઠીક है દેવા બંધ હરો પુમળી જાય. હા ઠીક है ને આ પૈના ये મોગો માં બંધ જોગી ભાઈ તને પેલો કો હું તો કેમ તારી થી મોડુંગા પણ આ આદમી નહીં સુગી. નહીં સુધે ખતમ કરો યાર ઇજ્જત ને માસ નાખજે. બીજા ગામે આપણે મીટિંગ માં સૌ હું વાત આવે આપણે બે માંથી પડે તમારા ગામના એવા તો ગામ में સુધેશ ને માર નહીં સુધે એટલે ખતમ વાત. આજ થી તો તાર કરો આ ગામ में नहीं સુધે. એ તમારા ગામ મે આપન નવરો બી દીવો તો રાડે નાગા તો રાડે એવા તાગે કાજીરો કરી આના મગલો કોણ બે હે તમે કાજીરો નહીં કરતા આવડતે કાજીરો જાતો રે સુખસાબ મરવા હોતા પણ કાજીરો ને પૈસા બદલે કાજીરો કરો તમે જાતો રે. પૈસા મળી આવડે કાજીરો કરતા થઈ ગયો જાતો રે પૈસા ને એ નાખો એ મોટા નેતા હાથ એમ મોટા નેતા એ બાર ભાઈ હેડી તો કરતો જ નહીં તો રે ઠીક છે એ મારી રીતે વાત કરી જો તો જતો રે ના મેમ્બર સાહેબ આ નહીં સુકે મને ટેકવાજી ને તમને ટેકવાજી આ નહીં સુકે તું ભાઈ નહીં સુગે એમ કોઈ દારૂ નહીં સુગે ખતમ કરો તમે. મને યુ ગમતું જ નહીં યુ નહીં ગમતું સોરો નહીં ગમતું અરે દારૂ છે યાર એક પણ બે યાર બાપ એવો બેટો ભાઈ એટલે કે તમને પેલો કર્યો છે તમારો સુરત હે કે સમજાવી અણા સુરત હાથે નહીં રહી. ખાસ કરીને ખેમલા મેમ્બર સાહેબ મારા ખેમલા સોરો સમજાવતો ખેમલામ કરજો તો ખેમલો ને સવાલ સમજાવેગા. તમને બે જણા કર્યું છે તમને બે અણા હાથે રહેવું નહીં તમારે સુરત કર્યું છે એ સુરત હાથે નહીં રહી. આપણું ગામ પત્તર ફેર નક્કી સાહેબ લોકો બેસી ને ખેમલા ખાસ કરીને તો તાર સોરાન ગાડી લાવજો ઈ તો હલાવી દે ગાડી પાછી એવી ગાડી આપણે ગામમાં ચૂકતી જ નહીં. સુખતી હે દેખા દેખી સબ સુરો હી કી સબ સોરો હી ગયું પેલા કને એવી ગાડી મારે શું છે મારે સોરું કે તુમ કોને એવી ગાડી કે મેં કઈક બોકી દો બીજું કે તમે તમારે ઘેર જાઓ ને બે આપણે પરસોં આવવું હે ભાઈ 9 તારીખ ઠીક હે કે 9 ઓગસ્ટ મનાવવું હોય ને ગાડી આપણે લાગી જાય દુકાને એ મોડે વાળી દુકાને રાજુભાઈ ગલ લે. ઠીક है थोड़ी गाड़ी आवेगा तो कुलजर आवेगा અને કુલઝર में જાવું હોય ધોતી દોસઠ ને રૂમાલ ડોકે ને આપણે જે તીર કમાને જે કામ તો એ લઈને હાથે આપવું હોય. ઠીક है આપણે આનંદ કાઢી દીવે ને જની સુખતે ખતમ કરો બાપ બેટા ગામ થી બહાર જ કાઢો. रोइंग गाड़ी दी આપણે મને ગામ થી કે બહાર કાઢજો વાળે આનંદ સુરો ખુદ દારૂડજી યો દારૂડજી ને આનંદ કાજીરી કરતા આવડતે આનંદ દવા મો કરો સલવણી જો ભાઈ ભણાવ ને યાર શું કરે છે. બનાવો હો યાર ધીરે ધીરે બે ભાઈ લીએ આપણે ધીરે હું दिमाग અરે પેલો દારૂડી હે કે એને વાદે કી લાગે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ટાઈટ ટાઈટ હે સર આપણે ઘરનો શું માલે ને ઘેર ન માલે તરું હું હું વાત કરે ઓ તો આપણે રોજ પી ક્यों લાવે તું ક્यों પેલા સબ્જી ભગત ની ઘણો લાવું ઓ સબ્જી બંધ ન લાવે તે કાશું આપણે બે પીએ હા પણ પેલો હું કેતો હોય સા પેલો તમારે આપણે મારા એવી ઉજાડતો હે કે કઈ કઈ મેમ્બર ને એને ભાઈ બે ઘણા ખરાબ એટલે ઘણા ખરાબ અનાવડે ફાંસો કૂટી આવે પૈસા લઈ આવે પેલા ફાંસો કૂટી પૈસા લઈ આવે યા બે એમ રમે ગામ વાળા હતી ગામ વાળા ખબર જ નહીં અણંબારામ યા આટલા ખરાબ મો જાણો આણંદ પણ હું છોડુંગા ને મને ગામ થી બહાર કરજો ને આણંદ દવા મો કરો હવે આપણે એને કેવું નહીં આપણે પીએમ આપણે બે ભાઈ જણા આપણે બે સ્થાના સાના એને કેવી વાત નહીં પીવા વાળી વાત કેમ કે આપણે સબ રાજનીતિક में काम કરી રહ્યા આપણે અનાડે પૈસા મળે પેલાડે મળે પૈસા આપણે બે વડે મળી એ મળે છે આપણે ટેન્શન હોય કોઈ ટેન્શન નહીં ખાઈ પછી મસ્ત રહો કાદીરે કરો એકબીજા મંત્રને પૈસા લઈ અરે પીવું આપણે બેન પીવું હે બસ આપણે બેન ઉંમર થઈ ગઈ હવે ઉંમર થઈ ગઈ આ સોરો પંડી ગયો સોરો પણ નહીં ગયો સોરો પણ ના પડે આપણે શું પડજી સોરો પણ ના ગણ આપણે બેન કોઈ પડજી નહીં નાંગો
બે બાપ ને બેટો દારૂ ગયો કોઈ કામ નો નહીં સોર હે લે તોડની વાત સુન ને યાર માલ ને ટાઈટ પડે હે સર આસ્તે વાળો મારે ત્યાં મુસડી આણી અસલ એક નહીં કાશું અસલ લબજો સરા તો તે કટલે ની લબજો 300 રૂપિયા ની તો મારે સેટિંગ કરાવના અહીંયા તાર હાથે મો રાજનીતિક में આવો તો લોકો જ કહે કાશું એક તે સંભલ પેર મો લબજો 250 રૂપિયા અસલ હે લે बढ़िया है चलो बड़ा है फिर दिखी दिखी હા વડે બેન તો દીકીન કઈક જલી લે જો એક સંપલ हाँ કઈક સંપલ પહેરીને ફરે ને એક મુસડી પહેરીને ફરે उतार गया था मन तक तो मदद थी क्यों મને થઈ ગયું પણ અડધું પીવું પડતું યાર ऐसे कर रहा है कालू दे ओके વાહ હેન તરે हाँ ठीक है चलो के मारा तरे आ तारा ये अवरी थी हाँ वो हमारे अधिक बड़ा बड़ा चाहिए बस भाई मारे तरे ठीक है भाई तेरे मळो के अपने ए वाह तरे के हाँ